સુરતની એક યુવતીએ નેશનલ લેવલે વેઇટ લિફ્ટિંગમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ યુવતીનું સન્માન કરવામાં આવ્યું હતું. હાલ ભારતમાંથી વિવિધ સ્પર્ધાઓમાંથી ખેલાડીઓ ઉભરીને આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને સ્પોર્ટ્સ ક્ષેત્રની વાત જો કરવામાં આવે તો ઓલિમ્પિકમાં પણ ભારતે સમગ્ર દુનિયામાં ડંકો વગાડ્યો હતો. ભારતમાં ધીમે ધીમે ખેલાડીઓ અલગ અલગ સ્પર્ધા થકી પોતાનું નામ બનાવી રહ્યા છે, ત્યારે સુરતની 17 વર્ષીય વિધિ માવાણી નામની કિશોરીએ 1 વર્ષ પહેલા વર્લ્ડ ચેમ્પિયન વેઇટ લિફ્ટિંગની પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. ધીરે ધીરે કરેલી આ શરૂઆત આજે ગોલ્ડ મેડલ સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 25થી પણ વધુ મેડલ જીતી ચૂકી છે. ત્યારે હૈદરાબાદ ખાતે વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સુરત તરફથી વિધિ માવાણીએ ભાગ લીધો હતો. અનેક ખેલાડીઓની વચ્ચે વિધિએ પોતાના આત્મવિશ્વાસ અને આત્મબળથી આ સ્પર્ધા જીતી હતી અને 4 ગોલ્ડ મેડલ જીતી સુરત સહિત ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું હતું. વિધિ માવાણીએ સ્પર્ધા જીતવા માટે તનતોડ મહેનત કરી હતી. હૈદરાબાદ ખાતે લેવાયેલી આ સ્પર્ધાના 1 મહિના પહેલા જ પ્રેક્ટિસ દરમિયાન વિધિને કમરની માંસપેશી ફાટી ગઈ હતી. હોસ્પિટલમાં તેને સારવાર પણ આપવામાં આવી હતી. વજન ઉઠાવવાનું થતું હોવાથી ડોક્ટર તેને આ સ્પર્ધામાંથી હટી જવા માટે સલાહ આપી હતી, પરંતુ આકરી પ્રેક્ટિસ બાદ તેનું પરિણામ મેળવવા માંગતી વિધિએ દ્રઢ મનોબળ અને સંકલ્પ સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 2 અલગ અલગ વેઇટમાં ભાગ લીધો હતો અને બંનેમાં વિધિ માવાણી જીતી ગઈ હતી. તેમણે મેળવેલી જીત બાદ આજે સુરતમાં તેનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આટલા પડકારો છતાં 4 ગોલ્ડ મેળવતા સૌ કોઈ તેમની સરાહના કરી હતી. વિધિ પોતાનું જીમ શરૂ કરવા માંગે છે અને વિધિ માવાણીએ પોતાની જીતનો શ્રેય પોતાના માતા પિતા અને તેમના કોચ તેમજ તેમને આગળ વધવામાં ફંડ આપી મદદ કરનારને આપ્યો હતો. સ્ટ્રેન્થ લિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડાલિસ્ટ છું. હું સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં સબ જુનિયર જુનિયર બંને કેટેગરીઝ રહી હતી. એમાંથી 4 ગોલ્ડ પ્રાપ્ત કર્યા છે મેં. કેટલા સમયથી તૈયારી કરી હતી અને પહેલો ક્યાંથી મળ્યો હતો? કઈ જગ્યાએ તમને 4 મળ્યા છે? હું વેઇટ લિફ્ટિંગમાં આવી તેને 1 યર્સ થયું છે. 1 યર્સમાં મેં ઘણી બધી જગ્યાએ કોમ્પિટિશન રમી હતી, તેમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની છું. જેમ કે રાજસ્થાન છે, અમદાવાદ છે, દિલ્હી છે, એવી જગ્યાએ હું ગોલ્ડ મેડાલિસ્ટ અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન થઈને આવેલી છું. આ બધું મારું 1 યર્સનું છે. કેટલા સમયથી મહેનત કરી હતી અને તેનું સફળ પરિણામ કહી શકાય? આ કોમ્પિટિશન માટે 3 મંથ્સથી અમે મહેનત કરતા હતા. તો 3 મંથ્સમાંથી લાસ્ટ વીક જ્યારે બચ્યું હતું કોમ્પિટિશન માટે, ત્યારે મારી કમરનો મસલ ફાટી ગયેલો. તો કમરના મસલ્સ રિકવર થયો નહોતો. ડૉક્ટરે કીધેલું કે તું ગેમ નહીં રમને તો સારું છે, નહીં તો તારી કમર તૂટી જશે. તો મેં ડૉક્ટરને એવું કીધું કે સર, કમર તૂટશે કાં ગોલ્ડ આવશે? તો આ વખતે કમર તો તૂટી પણ ગોલ્ડ બી આવી. હવે શું આગળનું પ્લાનિંગ છે? હવે આગળ ખુદનું જીમ કરવાનું છે એન્ડ આગળ બી હજી વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવાની છે. અત્યાર સુધીમાં કેટલા ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ મળ્યા છે? અત્યાર સુધીમાં 25 જેવા મેડલ છે. એમાં 10-15 તો ગોલ્ડ મેડલ છે, બાકી સિલ્વર અને બ્રોન્ઝ છે. તમે જે સિદ્ધિ હાંસલ કરી એના વિશે તમે શું કહેશો? મેં જે મહેનત કરી છે એમાં સૌથી પહેલો હક તો મમ્મી પપ્પાનો છે, પ્લસ કે સ્પોન્સરો છે ત્યારે હું આ ગેમ રમી શકી છું, અને પ્લસ કે મારા ગુરુજી જે ગુરુ છે એમણે સપોર્ટ કર્યો છે ત્યારે જ તો અહીંયા પહોંચી.